તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ફટાફટ આપણી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવું અને વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો આજના વિડીયોની અંદર મિત્રો તમારા પશુ માટે મિત્રો મેં સંતુલિત આહાર બનાવવાના છે। ફક્ત મિત્રો તમે મોંઘા તમે પશુ આહાર ખરીદતા હતા તો આ વિડીયો તમે પૂરો જોઈ લો। ફક્ત મિત્રો તમે ઓછા ખર્ચની અંદર તમારા ઘરે મિત્રો હવે તમે જાતે જ પશુ આહાર તમે આસાનીથી તમે બનાવી શકવાના છો। તો તેના માટે મિત્રો આપણા દરેક ખેડૂત મિત્ર, દરેક પશુપાલક મિત્રના ઘરે આ બધું જે સંતુલિત આહાર બનાવવા માટેનું સંપૂર્ણ જે સ્ટેપ બાય આપણા જે બધી વસ્તુ બતાવવાના છે તે બધી વસ્તુઓ છું તે મિત્રો આપણા ઘરે જ આપણને મળી રહેવાની છે। તો ચાલો વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલાં એક લાઇકનું બટન તમે ફટાફટ દબાવી દેજો। તો સૌ પ્રથમની અંદર વાત કરીએ તો મિત્રો તમારે અનાજ લઈ લેવાનું છે, તે પણ મિત્રો 30 થી 40 કિલો જેટલું મિત્રો તમારે અનાજ લઈ લેવાનું છે। અનાજની અંદર તમે કઈ વસ્તુઓ લઈ શકો છો। આપણા પશુની માટે મિત્રો આપણે એક ફીડ તૈયાર કરી રહ્યા છે, એટલે કે મિત્રો આપણા પશુ માટે એક સંતુલિત આહાર આપણે બનાવી રહ્યા છે। તમે 1500-2000 રૂપિયાવાળી મિત્રો તમે મોંઘી તમે બેગો તમે ખરીદતા હતા। આપણા ઓછા ખર્ચેની અંદર વધુ આપણા દૂધનું ઉત્પાદન મેળવવાનું છે, તેના માટે મિત્રો આપણે એક પશુ આહાર છે તે આપણે મિત્રો ઘરે જ હવે તૈયાર કરી રહ્યા છીએ। સૌ પ્રથમની અંદર વાત કરીએ તો મિત્રો તમે 30 થી 40 કિલો જેટલો મિત્રો તમારા આ વસ્તુ લઈને તમે મકાઈ પણ લઈ શકો છો, ઘઉં પણ લઈ શકો છો અને તમે બાજરી પણ લઈ શકો છો। અથવા મિત્રો તમે શિયાળા ઉનાળામાં પણ મિત્રો આ તમે અનાજ તમને મળી રહે। તમે આ બધા તમને કેટલા અનાજ કીધા, મકાઈ, ઘઉં, બાજરી, તમે ત્રણમાંથી મિત્રો એકાદું તમે પશુ આહાર છે તમે આસાનીથી તમે લઈ શકો છો। બીજા નંબરની અંદર વાત કરીએ તો મિત્રો તમારે 30 થી 40 કિલો તમારે આમાંથી એકાદી વસ્તુ લઈ લેવાની છે। બીજા નંબરની અંદર છે તો મિત્રો ખોળ લેવાનો છે, એટલે કે મિત્રો તમે 25 થી 30 કિલો જેવું મિત્રો કપાસિયાનો ખોળ પણ તમે લઈ શકો છો, અથવા મિત્રો તમે રાયડાનો પણ મિત્રો તમે ખોળ લઈ શકવાનો છો। આ તમારા ખોળ આ બધું સાઈડમાં મિત્રો તમારે એક બાજુ વજન કરી મૂકી દો। હવે બીજા નંબરની અંદર છે તે મિત્રો ચૂરી, એટલે કે મિત્રો ચોખર, ચણાની ચૂરી હોય તો પણ ચાલે મિત્રો, ત્યાર પછી મિત્રો ઘઉંનું ભૂસું હોય તો પણ ચાલે। તે પણ મિત્રો કેટલું લેવાનું છે, 25 થી 30 કિલો મિત્રો ચણાની ચૂરી હોય તો અથવા મિત્રો ઘઉંનું ભૂસું હોય એ પણ તમારે લઈ લેવાનું છે। હવે મિત્રો સાઈડમાં છે તે મિત્રો તમારે 1 કિલો જેવું છે તે મિત્રો પાચન શક્તિ વધારવા માટે તમારે 1 કિલો સરસ મજાનું તમારે મીઠું પણ લઈ લેવાનું છે। સાથે સાથે મિત્રો મિનરલ મિક્સર પાવડર પણ તમારે લેવાનું રહે છે, તે પણ કેટલું લેવાનું રહે છે, તે પણ મિત્રો 2 કિલો જેવું મિનરલ મિક્સર તમારા પાવડર તમારે લઈ લેવાનું છે। આપણે પશુનો સંતુલિત આહાર બનાવી રહ્યા છે, આ મિત્રો તમે ચલાવો તો 5 થી 6 મહિના તમારા પશુને ચાલે તેટલું આપણે સંતુલિત આહાર છે તે બનાવી રહ્યા છે। ત્યાર પછી મિત્રો તમારે નીચે મુજબના તમારે છે સૂકો ચારો, દરરોજ માટે મિત્રો 1 થી 5 કિલો તમારા સૂકો ચારો પણ તમારા પશુને તમારે આપી દેવાનું ચાલુ કરો। 2 કિલો ચારો દરરોજ માટે 15 થી 20 કિલો, આ તમારા માટે એક સંતુલિત આપણે આહાર તૈયાર કરી રહ્યા છે। તમને મેં આગળ કીધું તો અનાજ છે તે મિત્રો કોઈ પણ અનાજ તમે છો 30 થી 40 કિલો તમે લઈ શકો છો, તમે ઓછું પણ લઈ શકો છો, જેટલી તમારા પાસે મિત્રો શક્તિ હોય તેટલું મિત્રો તમે કરી શકવાના છો। ખોળ 25 થી 30 કિલો તમે લઈ શકો છો, ચણાની ચૂરી 25 થી 30 કિલો, એટલે કે મિત્રો ઘઉંનું ભૂસું પણ આવે તેની અંદર। સાથે સાથે મિત્રો 1 કિલો મીઠું પણ તમારે લઈ લેવાનું છે। આ બધું શું છે મારા વાલીડાઓ તમારે મિક્સ કરી લેવાનું છે, તમારે મિક્સ કરી લેવાનું બધું એ। અને ત્યાંનું શું છે તો મિત્રો તમારી પાસે કોઈ પણ નાના મોટા કટ્ટા હોય તો કટ્ટા તમારે ભરી લેવાના છે। કવા મિત્રો સ્ટેપ તમારે સમજી લો કે દરરોજ આપવા માટેનું ખોરાકનું પ્રમાણપત્ર પણ મિત્રો તમારે નક્કી કરવું જરૂરી છે, કે કેટલું આપવું, કેટલી માત્રાની અંદર આપવું તે પણ બધું જાણવું છે। આપણે ફીડ તો તૈયાર કરી લીધું, હવે નીચે મુજબ મિત્રો તમને સમજાવું કે ત્યાંનું દરરોજ આપવા માટેનું મિત્રો તમારે પ્રમાણપત્ર એક નક્કી કરી લેવાનું છે, કે કેટલું આપવાનું છે, કેટલી માત્રાની અંદર આપવાનું છે તે પણ તમારે સમજવું જરૂરી છે। પશુને નીચે મુજબ 3 ભાગમાં ખોરાક આપવાનો છે। આપણે આ તમને કીધું 3 ભાગની અંદર આપણો ખોરાક આપવાનો છે। સૂકો ચારો દરરોજ માટે મિત્રો તમારે કેટલો આપવાનો છે, 4 થી 5 કિલો મિત્રો તમારે સૂકો ચારો આપવાનો છે। લીલો ચારો દરરોજ માટે 15 થી 20 કિલો મિત્રો તમારે લીલો ચારો પણ આપવાનો છે। સાથે સાથે મિત્રો દાણ ફીડ પણ તમારે આપવાની જરૂર છે। શરીરની જાળવણી માટે મિત્રો 1 કિલો 500 થી 2 કિલો જેટલું મિત્રો તમારા દાણ પણ આપવાનું પશુનું। દૂધ માટે છે દર 1.5 થી 3 લીટર દૂધ પશુ વધારવા માટે છે તે મિત્રો તમારે કિલો દાણનો આપવો જરૂરી છે, એટલે કે મિત્રો દૂધ વધારવા માટે 1 કિલો દાણ પણ આપવું જરૂરી છે। ઉદાહરણ માટે વાત કરીએ
તો જો મિત્રો તમારો 10 લીટર દૂધ આપતા પશુને મિત્રો તમે 6 કિલો દાણ પણ આપી શકાય છે। જો તમારું પશુ 6 થી 7 લીટર દૂધ આપતું હોય તો તે પશુનું મિત્રો દાણ એટલે કે મિત્રો 6 કિલો જેવો મિત્રો તમે દાણ પણ તમે આપી શકો છો। હવે પશુને માત્ર દિવસ દરમિયાન કેટલું પાણી આપવું તે પણ આપણે બધું જાણવું જરૂરી છે કે દિવસની અંદર ઘણા પશુપાલક શું છે તો દિવસની અંદર ફક્ત મિત્રો 2 થી 3 વાર તે પશુને પાણી આપતા હોય છે, તે પણ કેટલા દિવસની અંદર કેટલી વાર આપવાનું। દૂધનું ઉત્પાદન માટે પાણીની ખૂબ જ જરૂરી હોય છે। ઘણા જે પશુપાલક શું કરતા હોય છે દિવસની અંદર 2 થી 3 વાર ચારો આપતા હોય છે। પશુને અત્યારે મિત્રો ઉનાળાની સખત ગરમીની અંદર દિવસની અંદર 5 થી 6 વાર પશુનું પાણી આપશો તો તેનાથી શું છે અઢળક માત્રામાં તે દૂધનું ઉત્પાદન છે એ પણ તમે આસાનીથી મેળવી શકો છો। પશુને દિવસમાં ઓછામાં ઓછું 3 થી 4 વખત અથવા મિત્રો 24 કલાક સ્વચ્છ પાણી મળી રહે તે વ્યવસ્થા પણ તમારે કરવી જરૂરી છે। તો દિવસની અંદર જેટલી પ્રમાણની અંદર તમારું પશુ દૂધ જેટલી પ્રમાણની અંદર તમારું પશુ પાણી પીશે તેટલી જ માત્રાની અંદર તે અઢળક માત્રાની અંદર દૂધ પણ વધારી શકે છે। સાથે સાથે મિત્રો આપણા પશુનું દૂધનું ઉત્પાદન જાળવી રાખવા માટે આપણા પશુનું મિત્રો 2 થી 3 મહિના થાય એટલે કે મિત્રો ડીવર્મિંગ કરાવવું જરૂરી છે। એટલે કે મિત્રો પશુના પેટની અંદર જે કૃમિકર્મ્યા જે હોર્મોન્સ તે પણ મિત્રો આપણે ખતમ કરવા જરૂરી છે। તેના માટે પણ મિત્રો મેં ટૂંક સમયની અંદર તેને વિડીયો લઈને આવવાના છે કે જો તમારી પશુને મિત્રો તમે ડીવર્મિંગ કરવા માગો છો તો આપણા પશુને મિત્રો સવારે ભૂખ્યા પેટે ગોળી આપવાની રહેશે। જો તમારા પશુને મિત્રો તમે કોઈ પણ ચારો આપી દીધો છે તો ચારો આપ્યા પછી તમે જો ડીવર્મિંગની ગોળી આપશો તમારા પશુને તો તે ગોળી કંઈ જ પણ કામ કરવાની નથી। ડીવર્મિંગ તમે કરવા માગો છો તો તમારા પશુને સવારે મિત્રો ભૂખ્યા પેટે આપો અથવા મિત્રો રાત્રે તમે ચારો તમારા પશુને ના આપો તો મિત્રો તમે રાત્રે પણ ભૂખ્યા પેટે તમારા પશુને તમે આપી શકો છો। ફક્ત તમારા પશુને ભૂખ્યા પેટે આપશો તો તેનાથી મિત્રો તમને સરસ મજાનું રિઝલ્ટ પણ જોવા મળશે અને ટૂંક જ સમયની અંદર ધીરે ધીરે તમારું પશુ દૂધનું લેવલ પણ મિત્રો પીક લેવલ સુધી તે પહોંચાડી પણ શકતું હોય છે। તમને મેં આગળ ફીડ બતાવ્યું તે ફીડ છે તે મિત્રો તમારા કમ્પ્લીટલી તૈયાર કરી મિત્રો તમે દિવસની અંદર થોડું આપો કે દિવસની અંદર શું છે કે લીલો ચારો પણ મિત્રો 50% તમે આપો, સૂકો ચારો પણ 50% આપો। આ રીતે તમારે ફીડ તૈયાર કરી લેવાનું છે। આવા મોંઘા ફીડ તમારે ખરીદવાની જરૂર નથી। તમે ફીડ તમારા પશુનો પશુઆહાર હવે તમે ઘરે જાતે જ તૈયાર કરી શકો છો। તમે 30 કિલો અથવા મિત્રો 40 કિલો તમે કોઈ પણ દાણા લઈ લો, તમે મકાઈ પણ લઈ શકો છો, ઘઉં પણ લઈ શકો છો અને બાજરી પણ તમે લઈ શકો છો। બીજા નંબરની અંદર જો તમારા પાસે કપાસિયા ખોળ હોય તો તમે 25 કિલો લઈ લો, 30 કિલો લઈ લો, તે પણ મિત્રો તે બધું તમે બાજરી અથવા તેને પણ મિત્રો લોટ જેવું તૈયાર કરી લો, બરાબર। ચૂરી એટલે કે મિત્રો ચણાની ચૂરી આવે છે, ઘઉંનું ભૂસું આવે છે, તે પણ તમે લઈ લો કે બધું તમે લઈ લો કે મીઠું પણ તમે 1 કિલો લઈ, આ બધું મિક્સ કરી લો। ઘઉંનું પણ મિત્રો તમે ભરડું બનાવી દો અથવા લોટ બનાવી દો, આ બધું મિક્સ કરી તમારા પશુનું તમે દરરોજ માટે મિત્રો તમે આપવાનું ચાલુ કરી દો થોડું તો જુઓ ત્યાર પછી મિત્રો તમે તમારા પશુનું અઢળક માત્રાની તમે દૂધનું પીક લેવલ તમે આસાનીથી તમે પહોંચાડી શકવાના છો। તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ। ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે। આજનો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો છે ને તો ફટાફટ લાઇકનું બટન ઠોકો અને આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા। તો ચાલો રજા આપશો, વંદે માતરમ।